દાખલો છે એમાં ગમે એ ગામની સીમા જાય ને એક રાતનો બધાને ઓર્ડર છે. બરાબર છે. એક રાતનો ઓર્ડર બધા આપેલ છે ગમે એ ગુજરાતની અંદરમાં ગમે ત્યાં જાય. કે ત્રણ મોસમનો માર અને રેવા વગડા ડુંગરની ધાર, સામે દરિયાનો કાંઠો છે તો એ પરંપરા સાચવે જાય. અને સમય તો બધાનો આવે છે પણ માલધારી જ કાયમી ઘસાય છે. કે આ આપણો માલધારી સમાજ કદાચ કોઈ બાબતમાં આગળ હોય ને તો એ છે પોતે જાળવી રાખેલી પરંપરા, વારસો, પહેરવેશ અને એક ઘોડો સ્વભાવ. કેમ કે દુનિયાએ કંઈક દરિયા દોરી નાખ્યા પણ પોતાની સંસ્કૃતિ સાચવવામાં થાપ ખાઈ ગયો છે. જ્યારે આ માલધારી સમાજ આજે પણ કોઈ પણ દેખાદેખી વગર જમીન સાથે જોડાઈ અને પોતાનું ગુજરાન ચલાવે છે. કે સંઘર્ષ જેનું જીવન છે અને મનના તો બહુ મહાન છે. ભણતરમાં કદાચ છોટ છે પણ ઠાકર તો એની જ સાથ છે. તો જય મુરલીધર, જય ઠાકર. હું આપનો આભાર આવું ને સ્વાગત છે તમામ દર્શકોનું આપણા જલગારમાં. તો આવા રબારી સમાજના લોકો સાથે વાતો કરવા અને થોડું જાણવા આજે આવ્યા છે નાવદરા મુકામે. તો રામ રામ. રામ રામ. કેમ છે? મજામાં? તો મારો પહેલો સવાલ એક સાદો ને સીધો કે આજ કામ કે તમને આજ કામ કેમ પડે? કેમ તમને અમારે આમાં નજર પડે છે બીજા નજર નથી પડતી? મેન નડે કે બીજું તમારે બાપા દાદી બધો વયો આવે? આજ સુધી તો અમે તો ખાલી ગણીને એટલું બધું ફોલો કરી એથી ભણતરની જરૂર પડે. હવે અટાણે જમાના પ્રમાણે થોડું થોડું પરિવર્તન આવ્યું એટલે થોડી ગાય પડે. હવે તો આજ અંગૂઠા સાહેબ હતા તો એટલો ફોલો કરી ગયા છે હવેથી આની આ પદ્ધતિ ના થાય. ન થાય. હા, એ તો ન થાય. નવી પેઢી થી ન થાય. બરાબર છે, બરાબર છે. બાકી અંગૂઠા સાહેબ હતા તો એટલો ફોલો કરી ગયા છે. અટાણે ગમે કોક પૂછે ને અમે જવાબ વાંચી લખીને ભણવા ગયા ને તો જવાબ દઈ દે. ભણવા ગયા હો તો આગળ હોત. એમ જ ના ના આજ સુધી કરતો રહ્યો પછી હવે ને. બરાબર. તો બીજો સવાલ એ કે તમે આમ ભોગરામાં રહેતા હો અત્યારે ગામ થી ચેટા ગામ થી દૂર, તો તમને કોઈ માલ ઢોર ની માલ જાનહાની ની કોઈ તમને ડર બીક લાગે ખરી? ના બીક કયો નહીં ના લાગે. બીક ન લાગવાનું કારણ ભગવાન ની માતાજી ની કૃપા છે. કોઈ જનાવર હોય કે માલ ઢોર નું તમારું ખાઈ કરી જાય કે ઘર વખરી કઈ પણ, તો એની બીક ન લાગે તમને? એનું કારણ શું બેન? રસ ટૂંકમાં માતાજી ભગવાન નો વિશ્વાસ અને બીજા નંબર માં કે તમે ખાચું કામ કરો, મહેનત નું કામ કરો એટલે ભગવાને ખોટું ન કરવા દે. ખોટું ન કરવા દે. કે સંઘર્ષ તમે જે કરો છો એ ભગવાન દેખે છે અને એનું ફળ તમને આપે છે. બાકી એટલે ગામના લોકોને તમારે ન હોય. જનાવર નીકળે. બરાબર છે. બિલ કરી આ તો ટૂંકમાં મુશ્કેલ છે ને હલકું નથી. અઘરું છે. તો આવી રીતે અત્યારે વગડામાં રહેવું અઘરું તો ખરું જ. અઘરું તો છે. અને દર વર્ષે બીજો સવાલ કે તમે થોડો ટાઈમ ગીરમાં વયા જાવ જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં, પાછા અહીંયા આવતા જ તો એ કેટલા કિલોમીટર ગાળો થાય? એમાં કેવી હાલાકી કેવી તકલીફ પડે? એમાં તો તકલીફ ની વાત જ એમ બહુ તકલીફ પડે. એક તો વરસાદ નો માર હોય, પાછું તમારે રસ્તામાં આવવું જવું. વરસાદ ચાલુ થાય ત્યાંથી અમારે રોડ થી હેઠા ઉતરવા પણ નહીં. અહીંયા ફૂગે ને બરાબર. અહીંયા પ્રથમ તો સારું હતું, હવે કઈ હતું નહીં. હવે તો ઓલો અભાંગણ આવી ગઈ, પાવર બહુ થઈ ગયું. બરાબર. એના હિસાબે તકલીફ થાય ને કાંઈ કઈ તકલીફ હતી નહીં. હવે આ ગાંડા બાવર ની તકલીફ બહુ. ગાંડા બાવર તકલીફ વધારે. રસ્તામાં તમને કેવી તકલીફ પડે? વરસાદ આવે એક આજે આ ગામ છો, કાલ બીજે ગામ છો, પછી સાંજે ખાવાનું બનાવવું. ટૂંકમાં એક દાખલો છે. બરાબર છે. એક રાતનો ઓર્ડર આપે છે. ગમે ગુજરાત ની અસલમાં ગમે ત્યાં જાય. ગમે ત્યાં જાવ એટલે તમને રોકાવાનો તમારે એક રાતનો બાકી ક્યાં ધણાઈ ના હોય તો નિહારમાં એક રાત અક્ષય તમારે. બરાબર. ચોમાસમાં આપણે અત્યારે બહુ વરસાદ થતો, રસ્તા ઉપર ત્યારે હાલાકી કેવી તકલીફ પડતી? એમાં નીકળવા માટે તમે શું વિલાજ શું કરતા? આવવા કેવી તકલીફ પડતી? વરસાદ તો વધી જાય તો નીકળવાની તકલીફ પડે. અમારો હાનો માલ છે ઈ તો અમારે ગામમાં આવવા જવામાં તો 2-3 દી ગામમાં પૂગી ન એવું હોય. હા, અમારા માલ તો નરવરિયા તો અમને કાંઈ ડર નથી. માલ હાજો તો અમારો જીવ હાજો એવું છે. માલ કદાચ બીમાર પડે તો અમે પેલા. અને માલ ઉપર તમે વાત કરી તો મહિના ઉપર ઘણું કે તમારે માલ ઘણી વખત ચોમાસું વધારે ભરી કરી જતા હોય તો એમાં સરકારની કોઈ સહાય આવે? હજી કઈ નહીં. હજી કઈ નથી. સરકારી જોબ કરતી છે ને એ વેચાતી દવા દે. સરકારી દવા દેવા નથી. બરાબર. તો આ સરકારી દવા છે. આમાં સરકારી ને પગાર દે. બરાબર છે. તો તમારે દવા લેવી બધી વેચાતી જ લેવાની? બધી વેચાતી. સરકાર તરફથી કોઈ સહાય આ બાબતે નહીં? આ બાબત કોઈ આવ્યું નથી. બીજું બાબતે કોઈ તમને સહાય આપે કે તમે જે વગડામાં તમારે રહેણા ગાચે એ બાબતે કઈ સહાય
આવે કરે નહીં. હજી આથી સુધી કઈ આવી નથી. હવે કોઈ બાબત નથી. કોઈ બાબત અમારી સંભાળ લેવા સરકાર ખબર છે, બધા માલધારી છે એ ખબર હા, હા, પણ સંભાળ લેતી નથી કે આ શું આવા થાય છે, આની પરિસ્થિતિ કેવી છે. બરાબર છે. આ તો હાલાકી તો અત્યારે જોવો છો ચોમાસામાં ગામમાંથી ન નીકળી શકે. તમે તો આ વગડામાં જાઓ. બરાબર. પછી આના આ પશુમાંથી અને દૂધ વગરનું તો કાંઈ થતું નથી. કૂતરીનું દૂધ નથી જતી. સાચું છે. દૂધ વગર દૂધ આનો જ દૂધ પીએ છે આખી દુનિયા. દુનિયા પીએ છે. હા, અહીંથી વાંચે ને વાંથી વાંચે ને બીજી ટૂંકમાં જગ્યાએ માલધારી સિવાય કોઈ ઉપાય જ નથી. કોઈ સરકારને તો એક જ કેવું છે કે આના હિસાબે કઈક દવા તો નીકળવી જોઈએ ને. મદદની કંઈક પણ માનવની કાંઈક દવા એવી નીકળવી જોઈએ સરકારીમાં. તો વેચાતું જ લેવાનું કાયમી હવારમાં ઉઠે. એક આ સંઘર્ષ કરી મહેનત કરી દયડા કરી એ અલગ. તો બધાને રાહત મળે છે ને આના પશુ માટે કેમ રાહત ના સાચી વાત છે. બધે માટે થાય તો આ એક જીવ જ છે. માણસ માટે થાય તો આમાંય થવું બીજા જોઈએ. બાવળાવાળા વાહન ની લોન ને ફલાણું ઢીકણું થઈ જાય તો આનામાંથી કેમ ના થાય. અને આને કોઈ સંભાળ આવડા સુમાં 10 વર્ષ થવાની હોય સુમાં જાય એમ પૂછવા સરકાર નથી. એમ કોઈ માલધારીને શું તકલીફ તકલીફ છે કોઈ નહીં. કોઈ એ નથી. બાબતે કોઈ હા. નથી. બરાબર છે. જી ભણે છે તે લાયસન્સ નીકળે છે. અભણનું લાયસન્સ નીકળે નહીં તો અટાણા હજી મથે છે એ બધા અભણ મથે. કોઈ યાર ભણેલ છે એ આમાં કઈ નથી. મહેનત સાચી જે કરે છે એ અભણ જ કરે છે. વાત બરાબર મુદ્દાની છે. હા. પછી હવે અટાણે તમે એમ કહો કે આમાં ધંધામાં તમને ના ફાવતો પીએ ધંધો કરો તો અભણ ત્યાં અમને 10,000 રૂપિયા જ પગાર, 20,000 22,000 પગાર ન. વગર નથી. આ આપણો અને આમાં અમારી જીગર પડે છે કે આમાંથી આપણા 20-22,000 જેવું પગાર. આપણો ધંધો થઈ જાય અને આપણું રોજીનો નામી આવેલું રહ્યા. પણ ટૂંકમાં શું છે કે એક આ જો એક તો ખરાબ આ જગ્યા દબાણ બહુ છે. પછી આ બાવર થઈ ગયું છે. પછી આ અભાંગણની દવા નીકળી નથી. અભાંગણ હા, તકલીફ બહુ. એટલે એ પછી માથે વૈદ્ય રાખે માથું તે રાખે તમારા ખોટા જ આવવાની જાય. ખોટો જાવ. એ ખોટા જ આવવાની. 8 મહિના સારું છે, 4 મહિના તકલીફમાં જાય. બરાબર છે. આના હિસાબથી રહી ગયા. કારણ કે અટાણે વાંટી મારી સાથે નીકળી ગયા તો આ ભણાવવા વાળું સગવડ હોય જો તો આ રોકી ભણાવ. બરાબર. બાકી એકું બગે હોય તો પછી એના બધા ફેરા લઈને જાય થાય. એક તો બીજા નંબરમાં કે તમારે કાયમી ગામ બદલો થાય. થોડોક ટાઈમ આવ્યો થોડોક ટાઈમ આવ્યો એટલે કઈ તો તકલીફ પડે. મેં સહી થાય મારે તો કોઈ 1 ટકાનો મહિનો નક્કી હોય ને આજે આવ્યા તો કાલમાં બરાબર. એટલે એવી રીતે શક્તિ ફરે નહીં. નકર અમે ત્યાં જાય ને ત્યાં ગમે એ ગામમાં જાય ત્યાં કદાચ આપણે એમ વર્ધી માગી લઈને કે અમે 5 મહિના 8 મહિના રોકવાના છે તો સંટી રાખી. બરાબર. બાકી કોઈ તો રાખી ન. હા, રાખે. એમનું ડાયરેક્ટ તો ન રાખી દે. આપણે એમ કઈ આટલો ટાઈમ રાખવાનો. એના હિસાબથી વધારે ભણતર અમે આ પાછા થઈ ગયા ને એ બધું છે. થોડોક ફેર પડે ભણતરનો. આ તો આપણે દેખી જ છે ભણતરથી થોડો હવેથી ભણતરમાં ઉપડી ગયું છે. ઘણો સમય તમારો આગળ આવી પાછળ થઈ ગયા. બાકી છે થોડા આજના સમયમાં જો આગળ હોત ને જો હા. તો સરકારને અમે હમ હોય સવાલ કરી શકે છે. હા, સવાલ કરી શકે 100%. બોલ બટોને હવા આવે એ બાકી ગામમાં તમે મુકાઈ અને મેન મુદ્દો આ કે નરવા રહેવાનું કારણે થોડો હવા ઉજા છે. માણસ એક કહેતું હોય હા આ તો હવા ભટ્ટ ઓલી છે ને કારણ કે પંખાની હવા છે એમાં તો માની પડે. અને આ તો કુદરતની હવા છે. એમાં નરવાય ખાવા પીવાનું બધું આમાં ભટ્ટનું બધું તમને રચે. તમને ઈ 2 રોટલા ખાતા 1 રોટલા કરી શકો. અહીંયા કદાચ 2 અઢી ખવાય જાય. અઢી ખવાય. અઢી ખવાય છે. પછી કાયામાં થોડીક તંદુરસ્ત થાય. થોડુંક થાક બીજી વિશે કઈ આમાં લાગે નહીં. હાલવા ચાલવાનું આખો દી આમ કેટલા કિલોમીટર થાય તો કાંડે બાંધ્યું હોય તો ખબર પડે. સાચું કસરતની કસરત થઈ જાય અને શરીર નહીં એટલે રોટલો જ ભાવે. અમે પોરબંદરમાંથી નીકળ્યા હતા ત્યાં 5 વાગ્યામાં 4 વાગ્યામાં ઓલા હરિયું કાઢે. 4 વાગ્યામાં કેવા હરિયું કાઢતા કે અમારે આ કરવું પડે ટેલિંગ લઈ એવું લોહી જાડું છે. હા તે જાડું પાડી અમારે આછું થાય છે ઘટકનું નહીં. આછું થાય અમારે એમનું માથું થઈ જાય. સારું સારું. તો આમ કહાનીઓ તો ઘણી બધી છે પણ એ કહાનીઓ વાતો પ્રસંગો આ અલગાર કાંઈ ઉજાગર કરતો રહેશે. તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો આપણા અલગારને. અને જો આવી જ કહાની તમારી પાસે હોય તો કોઈ વડીલની કોઈ કહાની કોઈ જૂની ગામની જૂની ગાથાની તો અમારો સંપર્ક કરો. જય મુરલીધર, જય ઠાકર, જય ઠાકર.